દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભિંડોલ ગામ નજીક એક ગંભીર ઘટના ઘટવા પામી હતી, જેમાં કંચેટા ગામના રહેવાસી માવી બાબુભાઈ જોરિયાભાઈ નદી પાર કરતી વખતે પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. રાત્રે નદીના પાણીનું સ્તર અચાનક વધી જતા માવી બાબુભાઈએ નદીના વચ્ચેના એક ટેકરા પર ચડીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ બનાવને પગલે સ્થાનિક લોકોએ દેવગઢ બારિયા નગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના 10 કર્મચારીઓની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તો આ ઘટનાને પગલે દેવગઢ બારિયા પોલીસ અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા. જે બાદ ફાયર બ્રિગેડની ટીમે નદીના ઝડપી પ્રવાહ અને અંધારામાં પણ કુશળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી માવી બાબુભાઈને ટેકરા પરથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. જો કે સદનસીબે આ ઘટનામાં બાબુભાઈને કોઈ ગંભીર ઇજા થવા પામી નહોતી. ત્યારે વહીવટી તંત્રની ઝડપી પ્રતિક્રિયા અને વિવિધ વિભાગોના સંકલિત પ્રયાસોથી આ બચાવ કામગીરી સફળ રહી હતી. મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ સંજેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.